નમસ્કાર. ટેડ પરીક્ષાની તૈયારીમાં ગુજરાતી વ્યાકરણનો એક એવો વિષય છે જે ઘણાને માથાનો દુખાવો લાગતો હોય છે, અને એ છે છંદ. પણ સાચું કહું તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. છંદ જેટલો અઘરો દેખાય છે એટલો છે નહીં. જો એને સમજવાની સાચી રીત મળી જાય તો એના પર માસ્ટરી મેળવવી એકદમ સહેલી છે. તો ચાલો આજે આપણે શું શું સમજવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. પહેલાં તો છંદનું પરીક્ષામાં પડકાર શું છે એ સમજીશું. પછી એના પાયાના એકમો લઘુ ગુરુ વિશે જાણીશું. એ પછી અક્ષરમેળ છંદ પર કેવી રીતે પકડ મેળવવી એ જોઈશું. અને છેલ્લે પરીક્ષા માટે એકદમ પરફેક્ટ 3 સ્ટેપની સ્ટ્રેટેજી બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, પરીક્ષા હોલમાં સૌથી મોટી લડાઈ કોની સાથે હોય છે? સમય સાથે. અને છંદના પ્રશ્નોમાં જો વધારે સમય બગાડ્યો તો સમજો કે માર્ક્સ ગયા. એટલે આપણો ટાર્ગેટ એક જ છે, આ સવાલોને ભૂલ કર્યા વગર અને ફટાફટ કેવી રીતે સોલ્વ કરવા. અને આ જ તો એ સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાનો છે. ખરેખર એવી કોઈ રીત છે ખરી કે કવિતાની લાઈન જોઈ અને બસ સેકન્ડોમાં છંદ ઓળખાઈ જાય? હા, બિલકુલ છે. અને આખી વાત સમજ્યા પછી આનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જશે. કોઈ પણ મોટી ઇમારત શાનાથી બને? નાની નાની ઈંટોથી, બરાબર ને? બસ એ જ રીતે છંદનું આખું માળખું એના બે નાના પણ સૌથી અગત્યના એકમો પર ટકેલું છે, લઘુ અને ગુરુ. અને આને સમજવું તો રમતવાત છે. અહીં જુઓ, એકદમ સિમ્પલ છે. લઘુ એટલે જેનો ઉચ્ચાર ટૂંકો હોય, જેમ કે અ, ઈ, ઉ. એની નિશાની છે યુ અને એની કિંમત છે એક માત્રા. બીજી બાજુ છે ગુરુ, જેનો ઉચ્ચાર લાંબો હોય, જેમ કે આ, ઈ, ઉ, એ. એની નિશાની છે આડી લીટી એટલે કે ડેશ, અને એની કિંમત છે 2 માત્રા. બસ આટલું જ છે. સહેલું છે ને? હવે અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે, એક ખાસ નિયમ. આ ખરેખર રસપ્રદ છે. નિયમ એવો છે કે ભલે કોઈ અક્ષર લઘુ હોય, પણ જો એના તરત પછી કોઈ જોડાક્ષર આવે અથવા એના માથે તીવ્ર અનુસ્વાર એટલે કે ભારપૂર્વક બોલાતો અનુસ્વાર હોય તો એ લઘુ અક્ષર ગુરુ બની જાય છે. જેમ કે પંકજ શબ્દમાં પ આમ તો લઘુ છે, પણ પંગ બોલવામાં જે ભાર આવે છે ને એના કારણે એ ગુરુ ગણાય. આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો છંદને ઓળખવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો છે અક્ષરમેળ, જેમાં આપણે ફક્ત અક્ષરોની ગણતરી કરીએ છીએ. અને બીજો છે માત્રામેળ, જેમાં અક્ષરો નહીં પણ લઘુ ગુરુની માત્રાઓનો ટોટલ કરીએ છીએ. માત્રામેળ છંદનું કામ પ્રમાણમાં સીધું સાદું છે. અહીંયા બસ કુલ માત્રા ગણવાની. જેમ કે જો દરેક લાઇનમાં 15 માત્રા આવે તો એ ચોપાઈ જ હોય. જો 24 માત્રા હોય તો એ દોહરો હોય. આ તો જાણે ગણિતનો દાખલો ગણવા જેવું છે. પણ પરીક્ષામાં મોટાભાગે અક્ષરમેળ છંદ પૂછાય છે, જેમાં થોડું વધારે ધ્યાન આપવું પડે છે. તો ચાલો હવે આવીએ આપણા મુખ્ય ટોપિક પર, અક્ષરમેળ છંદ. અહીંયા જીતવાની ચાવી માત્રા ગણવામાં નથી, પણ અક્ષરોની સંખ્યા અને એમની ગોઠવણી સમજવામાં છે. આ ગોઠવણીને સમજવા માટે આપણે 3 અક્ષરના ગ્રુપ બનાવીએ છીએ, જેને ગણ કહેવાય છે. અને આ ગણનું બંધારણ જ આપણને સાચો છંદ બતાવે છે. આ સ્લાઇડને અક્ષરમેળ છંદનો નકશો જ સમજી લો. સૌથી પહેલું કામ શું કરવાનું? પંક્તિમાં અક્ષર ગણવાના. જો 12 અક્ષર નીકળે, 17 નીકળે કે 19 નીકળે તો સમજો કે આપણે સાચા જવાબની એકદમ નજીક પહોંચી ગયા. અને હા, એક વાત નોટિસ કરી? 17 અક્ષરવાળા છંદ પરીક્ષા માટે સૌથી વધુ મહત્વના છે. હવે 17 અક્ષર સિવાય પણ બીજા કેટલાક અગત્યના છંદ છે. જેમ કે જો 12 અક્ષર મળે તો એ વંશસ્થ અથવા ભુજંગી હોઈ શકે. એવી જ રીતે 19 અક્ષર એટલે શાર્દુલ વિક્રીડિત અને 21 અક્ષર એટલે શ્રદ્ધરા. આ બધામાં ફરક ક્યાંથી ખબર પડે? આપણે જે ગણની વાત કરી હતી ને એના બંધારણ પરથી. અને પછી આવે છે મનહર અને અનુષ્ટુપ જેવા ખાસ કેસ. મનહરમાં હોય છે 31 અક્ષરો, જે 16 અને 15 અક્ષરની 2 લાઇનમાં વહેંચાયેલા હોય. જ્યારે અનુષ્ટુપમાં હોય છે 32 અક્ષર, જે 8 અક્ષરના 4 ભાગમાં વહેંચાયેલા હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ મુખ્ય પડકાર પર. પરીક્ષામાં જ્યારે 17 અક્ષરની પંક્તિ સામે આવે ને ત્યારે મોટાભાગના લોકો કન્ફ્યુઝ થઈ જ જાય છે. કેમ? કારણ કે 17 અક્ષરના 1 નહીં, 2 નહીં, પણ 4 છંદ છે: શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી. તો સવાલ એ છે કે આ 4માંથી સાચો જવાબ કયો? અને આ રહ્યો એ જાદુઈ ઉકેલ, આપણો TAT શોર્ટકટ. હવે ધ્યાનથી જોજો. ધારો કે અક્ષરો 17 છે,
બસ બીજું કશું જ નહીં, ફક્ત પહેલા 3 અક્ષરો જોવાના. જો પહેલા 3 અક્ષરોનું બંધારણ લઘુ ગુરુ ગુરુ એટલે કે ય ગણ હોય તો આંખ બંધ કરીને જવાબ લખી દેવાનો, શિખરિણી. જો ત્રણેય અક્ષરો ગુરુ 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 એટલે કે મ ગણ હોય તો જવાબ છે મંદાક્રાંતા. જો બંધારણ લઘુ ગુરુ લઘુ એટલે કે જ ગણ હોય તો એ પૃથ્વી છે. અને જો ત્રણેય લઘુ 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 એટલે કે ન ગણ હોય તો એ હરિણી છે. બસ આટલું જ. આ રીતે મિનિટો નહીં સેકન્ડોમાં સાચો જવાબ મળી જાય. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને ભેગું કરીને પરીક્ષા માટે એકદમ નક્કર અને યાદ રહી જાય એવી 3 સ્ટેપની સ્ટ્રેટેજી બનાવી લઈએ. આ એક એવી યોજના છે જે ક્યારેય નિષ્ફળ નહીં જાય. તો આખી વાતનો સાર આ છે: પરીક્ષામાં છંદનો પ્રશ્ન દેખાય એટલે સ્ટેપ નંબર 1 તરત અક્ષરો ગણી લો. જો સંખ્યા 12, 17, 19, 21, 31 કે 32 હોય તો એ લગભગ અક્ષરમેળ જ છે. સ્ટેપ નંબર 2, જો અક્ષરો 17 નીકળે તો તરત જ આપણો શોર્ટકટ યાદ કરવાનો અને પહેલા 3 અક્ષરોનો ગણ ચેક કરવાનો. અને સ્ટેપ નંબર 3, જો અક્ષરોની ગણતરીથી કોઈ મેળ ન બેસે તો સમજી લેવાનું કે આ માત્રામેળ છંદ છે અને પછી શાંતિથી માત્રા ગણવાનું શરૂ કરવાનું. બસ, તો પછી આ 3 પગલાંની સ્ટ્રેટેજી જ આપણો નકશો છે. અને જેમ અહીં લખ્યું છે, આ નકશાને અનુસરો અને પરીક્ષામાં છંદનો એક પણ માર્ક્સ નહીં કપાય. આ રીત અપનાવવાથી આ વિષયના પ્રશ્નો એકદમ આત્મવિશ્વાસ સાથે હલ કરી શકાશે.